નવીન અભિગમ માટે જાણીતી પ્રતિષ્ઠિત બિઝનેસ કન્સલ્ટિંગ કંપની એરોક્રિપા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે તૈયાર કરાયેલ સોલ્યુશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે જે ભારતીય પ્રમોટર્સને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન રજૂ કરી રહી છે. દેશમાં 100માંથી 8 MSMEs નિષ્ફળ થઈ રહ્યા છે. ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે અને અદ્રશ્ય થઈ જાય છે, પરંતુ કોઈ નિષ્ફળતા પર ધ્યાન આપતું નથી. પરંતુ એટીપીલ આ બાબત ઉપર વધારે ફોકસ કરવા માંગે છે. એટીપીલ જે કંપનીઓ બિઝનેસ ચેલેન્જનો સામનો કરી રહી છે તેને ફ્રી એસેસમેન્ટ કરી આપશે અને કંપનીને ફક્ત માર્ગદર્શન જ નહીં પરંતુ ખભેથી ખભા મિલાવીને ગ્રોથ આપવાનું કામ કરશે. મારું નામ છે નિલેશ શાહ, મેનેજિંગ ડિરેક્ટર એરોક્રિપા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. અમે મેઇન કામ અમારું છે બિઝનેસ કન્સલ્ટિંગ, જેમાં અમે દરેક બિઝનેસને પોતાનું બિઝનેસ ટ્રાન્સફોર્મેશન અને ગ્રોથ અપાવવાનું છે. અત્યારે આપણે ત્યાં મેજર પ્રોબ્લેમ છે કે 8 આઉટ ઓફ 10 MSMEs ફેલ થાય છે અને 9 આઉટ ઓફ 10 સ્ટાર્ટઅપ ફેલ થાય છે. તો એમને કેવી રીતે હેલ્પ કરી શકાય, તો તમે મારા પ્રેઝન્ટેશનમાં જોયું હશે કે 5 પિલર ઉપર અમે કામ કરીએ છીએ કે ઇનોવેશન સ્ટ્રેટેજી, પછી સિસ્ટમ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન, ડેટા ડ્રીવન ઓર્ગેનાઇઝેશન, પ્રોસેસ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન અને પરફોર્મન્સ ડ્રીવન ઓર્ગેનાઇઝેશન. તો આ પાંચે પિલર ઉપર અમે ઓર્ગેનાઇઝેશનની જે પાયો છે એટલો મજબૂત કરીએ કે જેથી નવું મોટું ફાઉન્ડેશન થઈ શકે અને એ લોકો ગ્રોથ કરી શકે અને એ પણ સસ્ટેનેબલ ગ્રોથ કરી શકે. એટલે આગળ જતાં કોઈ પણ પ્રકારનું ફેલિયર આવવાનું હોય તો પહેલેથી એને વિઝ્યુલાઇઝ કરી શકે અને આજની તારીખમાં જેવા એક્શન કરે કે જેથી એ ફેલિયર આવે નહીં અને એ લોકોનું જે બી એક્સપોનેન્શિયલ ગ્રોથ એ લોકો વિચાર્યું હોય, જે ડ્રીમ કર્યું હોય એ લોકો કરી શકે. આ અમારું મેઇન કામ છે. What are the main reasons if you have analyzed? સો મેઇન અમુક બેઝિક ફંડામેન્ટલ જે હોય છે ને કે સ્ટાર્ટઅપ હોય કે MSMEને ખબર નથી હોતી કે અમુક જગ્યાએ અમુક પ્રકારના વ્યક્તિ લેવા પડે. હવે એમાં દરેક મોટાભાગના પ્રમોટર હોય છે આઈ એમ ધ બેસ્ટ, એટલે એને એવું કે હું જ દરેક વસ્તુ કરું. એને એવું નથી ખબર હોતી કે પોતાના કરતાં વધારે હોશિયાર માણસો હાયર કરવા પડે. તો દરેક પોઝિશન પર એ ફેક્ટરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ પીપલમાં આપણે ત્યાંના મોટાભાગના લોકો ઇન્વેસ્ટ નથી કરતા. એ બહુ પ્રાઉડલી એમ કહે છે કે આઈ એમ ધ બેસ્ટ ઇન ધ સેલ્સ, બટ દેટ ઇઝ ધ બેસ્ટ, દેટ ઇઝ ધ વર્સ્ટ પાર્ટ ઓફ ઇટ, કે ઇફ યુ આર ધ બેસ્ટ ઇન એની ઓફ ધી ફંક્શન ઇન યોર બિઝનેસ. એટલે પીપલ મેનેજમેન્ટમાં વી આર વેરી પુઅર, કે આપણાથી વધારે હોશિયાર લોકોને હાયર કરવાના. બીજું ડેટાને લોકો સમજતા નથી કે ડેટા તમારો છે કે તમારો મેન્યુફેક્ચરિંગનો છે, મારા કયા રિજનમાં શું સેલ થાય છે, ક્યાં મારો પ્રોફિટ નથી આવતો, ક્યાં ફોકસ કરવું, કોમ્પિટિશન શું કરે છે. તો ડેટા પર આપણે તો લોકો કામ નથી કરતા. બીજું તમે પર્સન ડિપેન્ડન્ટ બિઝનેસ બહુ હોય છે કે એક વ્યક્તિ, અમારો વ્યક્તિ બેસ્ટ, એની પર બધો આધાર હોય, ગયો તો ગયા. તો એ વ્યક્તિ વગર ક્યારે ચાલે? તો તમે એવી સિસ્ટમો બનાવી હોય, પ્રોસેસીસ બનાવી હોય જેથી એ વ્યક્તિ રિપ્લેસ બી થઈ જાય બીજા વ્યક્તિ તો ખબર ના પડે. તો સિસ્ટમ ને પ્રોસેસીસ આપણે ત્યાં નથી. બીજું પરફોર્મન્સ ઇવેલ્યુએશન નથી. મારી ત્યાં એક વ્યક્તિ કામ કરે છે, સારું કરે છે કે ખોટું, એનો ચહેરો જોઈને નક્કી કરે કે સારું કરે છે ખોટું, પણ એના પર પરફોર્મન્સના પેરામીટર ડિફાઇન કરવાના, એના રોલ ડિફાઇન કરવાના, એના KPI ડિફાઇન કરો અને તમે ક્વાર્ટરલી એનું ઇવોલ્યુશન કરો. વર્ષે એને તમે કહો કે જે સારું કામ કરે તેના રિવોર્ડ આપું છું, ના કરતો હોય તો એને ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોકલો. તો આ 4 જે પિલર જે મેં બતાવ્યા હતા ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું કન્ટિન્યુઅસ ઇનોવેશન. આપણે ત્યાં એક વખત ઇનોવેશન કરીને બિઝનેસ ન કરે, પણ ઇનોવેશન ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને સ્ટ્રેટેજી બધી મોટી કંપની, નાની કંપની આપીને જતી રહે, ઇમ્પ્લિમેન્ટ નથી થતી. વેર વી હેલ્પ ધેમ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એની સ્ટ્રેટેજી વોટ દે ટોક. સો દેટ ઇઝ ધી મેઇન અવર ફોકસ. તમે 360 ડિગ્રી આખી કંપની